આજના આ ઊંડાણપૂર્વક અભ્યાસના સત્રમાં એક બહુ જ રસપ્રદ અને જીવનની દિશા બદલી નાખે તેવા વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ. હા, બિલકુલ અને આ કોઈ સામાન્ય માહિતી આપતું સત્ર નથી. સાચી વાત. આજે આપણે એક પ્રકારનું વાર્તાકથન અને જ્ઞાનસભર સત્ર લઈને આવ્યા છીએ. આજની આપણી આ ચર્ચા ગૌરવ ચૌહાણ દ્વારા તૈયાર કરવામાં આવેલી અત્યંત સુંદર નોટ્સ અને તેમના એક બહુ જ અદ્ભુત નિબંધ પર આધારિત છે. આ નિબંધનું શીર્ષક છે જીવનને એક મંજિલ નહીં પણ એક સફર તરીકે જોવું શ્રેષ્ઠ છે. બહુ જ ગહન વાક્ય છે આ. એકદમ. અને આપણો મુખ્ય ઉદ્દેશ્ય આજે એ છે કે યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક વિચારસરણી કેવી રીતે વિકસાવવી. હા, હું સહમત છું. કારણ કે જ્યારે પરીક્ષામાં નિબંધ લખવાનો હોય કે ઇન્ટરવ્યૂ આપવાનો હોય ત્યારે માત્ર ગોખેલું જ્ઞાન કામ નથી આવતું. બરાબર. ત્યાં તમારી વિચારવાની પદ્ધતિ જોવાય છે. એટલે જ આપણે આજના સત્રને એક પ્રશ્નોત્તરી ફોર્મેટમાં આગળ વધારીશું, જેથી દરેક જટિલ મુદ્દાને બહુ જ સરળતાથી સમજી શકાય. તો ચાલો શરૂઆત જ એક બહુ જ પાયાના પ્રશ્નથી કરું. હું એ જ વિચારતો હતો કે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે જીવન એક સફર છે. હા. પણ વાસ્તવિકતામાં આપણે હંમેશા કોઈને કોઈ મંજિલ પાછળ દોડતા હોઈએ છીએ. જેમ કે સારી નોકરી, મોટું ઘર કે પછી સામાજિક પ્રતિષ્ઠા. તો આ જીવનને મંજિલના બદલે સફર માનવાનો વાસ્તવિક અર્થ શું થાય? જો આનો સીધો અને સરળ અર્થ એ છે કે પરિણામ કરતાં પ્રક્રિયાને વધુ મહત્વ આપવું. એટલે કે પહોંચવા કરતાં વિકાસ પર ધ્યાન આપવું. બિલકુલ. આનો અર્થ એવો નથી કે જીવનમાં કોઈ લક્ષ્ય જ ન હોવું જોઈએ. લક્ષ્ય તો જરૂરી છે, તે આપણને દિશા આપે છે. પણ તમારું બધું જ ધ્યાન, તમારી બધી ઊર્જા માત્ર અંતિમ પરિણામ પર કેન્દ્રિત ન હોવી જોઈએ. જ્યારે તમે પહોંચવાની ઉતાવળ કરવાને બદલે એ યાત્રા દરમિયાન તમારા પોતાના માનસિક અને બૌદ્ધિક વિકાસને મહત્વ આપો છો, ત્યારે જ તમે સાચા અર્થમાં સફર જીવી રહ્યા છો. આ વાતને જો આપણે આપણા પ્રાચીન ગ્રંથો સાથે જોડીએ ને, ગૌરવ ચૌહાણની નોટ્સમાં પૂર્વીય તત્વજ્ઞાનનો બહુ સુંદર ઉલ્લેખ છે. હા, ખાસ કરીને ભગવદ્ ગીતાનો સંદર્ભ. બરાબર. પેલો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કે તમારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર નહીં. એકદમ સાચી વાત. આપણે બાળપણથી આ સાંભળ્યું છે. પણ હવે સમજાય છે કે આ કોઈ માત્ર ધાર્મિક ઉપદેશ નથી, પણ એક બહુ જ શક્તિશાળી મનોવૈજ્ઞાનિક ટૂલ છે. હા, અપેક્ષાઓના ભારથી મુક્ત થઈને સાચી નિષ્ઠાથી માત્ર પોતાના કામ પર ધ્યાન આપવું. અને ભારતીય તત્વજ્ઞાન માત્ર ગીતા સુધી સીમિત નથી. બીજું શું છે તેમાં? જો આપણે ઉપનિષદો તરફ નજર કરીએ તો તેમાં નેતિનો એક બહુ જ અદ્ભુત સિદ્ધાંત છે. નેતિ એટલે કે આ પણ નહીં, આ પણ નહીં. બિલકુલ. આ સિદ્ધાંત દર્શાવે છે કે સત્યની શોધ ક્યારેય કોઈ એક બિંદુ પર પૂરી થતી નથી. એટલે જ્યારે આપણને લાગે કે કોઈ અંતિમ સત્ય મળી ગયું છે, ત્યારે આ સિદ્ધાંત કહે છે કે ના, હજુ આગળ વધો. એક સત્ય મળે એટલે તે મંજિલ નથી બની જતું, પણ તે એક નવી શોધની શરૂઆત બને છે. વાહ. અને આ જ વિચારધારા બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ જોવા મળે છે. હા, બૌદ્ધ ધર્મનો પેલો મધ્યમ માર્ગ. હા, મધ્યમ માર્ગ કોઈ એવી જગ્યા નથી જ્યાં જઈને તમારે આરામ કરવાનો છે. તે જાગૃતિની એક સતત વહેતી નદી સમાન પ્રક્રિયા છે. અને જૈન ધર્મમાં પણ મોક્ષની કલ્પના કોઈ જાદુઈ ઘટના નથી. સાચી વાત છે. મોક્ષ એ સાચું જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય દ્વારા આત્મશુદ્ધિની સતત ચાલતી પ્રક્રિયા છે. એટલું જ નહીં, હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં જે સંસારનો ખ્યાલ છે, એટલે કે જન્મ, મૃત્યુ અને પુનર્જન્મનું ચક્ર, તે પણ દર્શાવે છે કે જીવન કોઈ સીધી રેખા નથી, પણ એક અનંત યાત્રા છે. હા, આ તો બધી પૂર્વીય આધ્યાત્મિકતાની વાત થઈ. પણ પશ્ચિમી વિચારકો, જે કદાચ વધુ તર્કવાદી છે, તેઓ પણ આ જ તારણ પર પહોંચ્યા છે. હા, નોટ્સમાં રાલ્ફ વોલ્ડો એમર્સન અને આર્થર એશેના બહુ સરસ કોટ્સ આપેલા છે. બિલકુલ. તેઓ સ્પષ્ટ કહે છે કે સફળતા એ એક સફર છે, મંજિલ નહીં. પણ મને આમાં સૌથી રસપ્રદ આલ્બર્ટ કેમુ અને જીન પોલ સાર્ત્રના વિચારો લાગ્યા. હા, એબ્સર્ડનો સિદ્ધાંત. બરાબર. આલ્બર્ટ કામુ કહે છે કે બ્રહ્માંડ ઉદાસીન છે. જીવનનો કોઈ પહેલેથી નક્કી કરેલો અંતિમ અર્થ નથી. બ્રહ્માંડ મૌન છે. અને સાર્ત્ર પણ આ જ વાત સમજાવે છે કે અર્થ કોઈ તમને તૈયાર પ્લેટમાં પીરસીને નથી આપતું.
આપણે આપણા પોતાના નિર્ણયોથી આપણા કર્મોથી આ સફરમાં અર્થ જાતે બનાવવો પડે છે. કોઈ બીજું તમારા જીવનની મંજિલનો નકશો આપી ન શકે. આ બધી ફિલોસોફી સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, પણ હું એક વ્યાવહારિક પ્રશ્ન પૂછવા માંગુ છું. હા, ચોક્કસ. જો આપણે જીવનને માત્ર એક મંઝિલ, એક લક્ષ્ય અથવા કોઈ રેસ માની લઈએ, તો તેની આપણી માનસિકતા પર ખરેખર કેવી અસર થાય છે? કારણ કે આજનો યુગ તો ઘડાકાપ સ્પર્ધાનો છે. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. જો મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો જ્યારે આપણે જીવનને માત્ર એક મંઝિલ માનીએ છીએ, ત્યારે આપણે આપણું મૂલ્ય માત્ર અંતિમ પરિણામોથી જ માપવા લાગીએ છીએ. એટલે કે માર્ક્સ કેટલા આવ્યા, પેકેજ કેટલું મળ્યું, સત્તા કેટલી મળી? બિલકુલ. અને માત્ર પરિણામો પર ધ્યાન આપવાથી ચિંતા, અસંતોષ અને બર્નઆઉટ થાય છે. બર્નઆઉટ એટલે પેલો માનસિક અને શારીરિક થાક ને? હા, અને ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં આપણે જ્યારે સોશિયલ મીડિયા ખોલીએ ત્યારે લોકો પોતાની સફળતાની માત્ર સારી ક્ષણો જ મૂકતા હોય છે. સાચી વાત છે. આ જોઈને યુવાનોમાં સતત પેલો પાછળ રહી જવાનો ડર, જેને આપણે ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ કહીએ છીએ, તે સતાવતો રહે છે. એ જ તો સૌથી મોટી સમસ્યા છે. એવું જ લાગે કે બીજા બધા તો પોતાની મંજિલ પર પહોંચી ગયા, બસ હું જ પાછળ રહી ગયો છું. અને આના કારણે આપણે આપણી પોતાની સફરની મજા લેવાનું ચૂકી જઈએ છીએ. તો આનો વૈકલ્પિક અભિગમ શું હોઈ શકે? ગૌરવ ચૌહાણના નિબંધમાં આનો બહુ સરસ ઉપાય છે. જીવનના 4 તબક્કાઓનું ઉદાહરણ. હા, બાળપણ, યુવાની, પુખ્તાવસ્થા અને વૃદ્ધાવસ્થા. જુઓ, બાળપણ આપણને નિર્દોષતા શીખવે છે, યુવાની ઉત્સાહ લાવે છે, પુખ્તાવસ્થા જવાબદારીઓ સમજાવે છે અને વૃદ્ધાવસ્થા પ્રતિબિંબ અને અનાસક્તિનો સમય છે. એટલે કે વસ્તુઓ અને પરિણામોથી મુક્ત થતા શીખવું. બરાબર. હવે વિચારો, શું આમાંથી કોઈ એક તબક્કાને જીવનની મંજિલ કહી શકાય? ના, બિલકુલ નહીં. આ તો એક લાંબી યાત્રાના માત્ર માઇલસ્ટોન છે. આ જ વાત જાપાનીઝ ફિલોસોફી કાઇઝેન પણ સમજાવે છે. સતત સુધારો. અચ્છા, કાઇઝેન એટલે નાના સુધારા કરવા તે. હા, સંપૂર્ણતા એ કોઈ અંતિમ બિંદુ નથી જ્યાં તમારે પહોંચી જવાનું છે. તે એક અનંત યાત્રા છે. હવે મને એ વિચાર આવે છે કે આ બધી વાતો આદર્શ તો છે, પણ શું ઇતિહાસમાં એવા કોઈ મહાન લોકો છે જેમણે ખરેખર આ ફિલોસોફી જીવી બતાવી હોય? ઇતિહાસ આવા પ્રેરણાદાયક ઉદાહરણોથી ભરેલો છે. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબનું. અરે વાહ! રામેશ્વરમના એક સામાન્ય બાળકથી લઈને ભારતના મિસાઇલ મેન અને પછી રાષ્ટ્રપતિ બનવા સુધીની તેમની સફર. હા, તેમણે ક્યારેય કોઈ પદને પોતાની અંતિમ મંજિલ નહોતી માની. તેમનું જ એક બહુ જ સરસ વાક્ય છે કે ઉત્કૃષ્ટતા એ એક સતત પ્રક્રિયા છે, કોઈ અકસ્માત નથી. એટલે કે કોઈ રાતોરાત મળેલી સફળતા નથી. બિલકુલ. અને મહાત્મા ગાંધીનું ઉદાહરણ પણ જુઓ. હા, દક્ષિણ આફ્રિકાના એક શરમાળ વકીલથી લઈને આઝાદીના લોકનાયક બનવા સુધીની તેમની યાત્રા. તેમના માટે અંગ્રેજો પાસેથી સત્તા મેળવવી એ કોઈ રાજકીય મંજિલ ન હતી. તે એક નૈતિક અને સામાજિક પરિવર્તનની પ્રક્રિયા હતી. એટલે જ તેમણે પોતાની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો રાખ્યું હતું. સાચી વાત. પ્રયોગો ક્યારે પૂરા નથી થતા. આંતરરાષ્ટ્રીય સ્તરે નેલ્સન મંડેલાને જુઓ. 27 વર્ષનો જેલવાસ. હા, જો તેમના મગજમાં માત્ર સત્તાની જ મંજિલ હોત તો તેઓ તૂટી ગયા હોત. પણ તે સફર એક ન્યાયી સમાજ બનાવવા માટેની હતી. આ તો થયા મોટા ઐતિહાસિક ઉદાહરણો, પણ પાયાના સ્તરે એટલે કે ગ્રાસરૂટ લેવલ પર ક્યાંય આ ફિલોસોફી જોવા મળે છે? હા, ચોક્કસ. કેરળનું કુટુંબશ્રી આંદોલન અને આપણા ગુજરાતનું અમૂલ મોડેલ. અમૂલનું ઉદાહરણ તો બહુ જ સચોટ છે. આજે જે અમૂલ આટલું મોટું સામ્રાજ્ય છે, તે કોઈ એક દિવસની મંજિલ થોડી છે. બિલકુલ નહીં. લાખો ખેડૂતો અને મહિલાઓની દાયકાઓ લાંબી ધીરજ અને સામુદાયિક ભાગીદારીનું પરિણામ છે. આ એક લાંબા ગાળાનું પરિવર્તન છે. હવે જે વિદ્યાર્થીઓ આપણને સાંભળી રહ્યા છે, તેમના માટે આ ચર્ચાનો સૌથી પ્રેક્ટિકલ ભાગ આવે છે. યુપીએસસી અને જીપીએસસીનો એંગલ. હા, આ વિચારધારા આપણી શિક્ષણ પ્રણાલી અને સરકારી વહીવટમાં એટલે કે ગવર્નન્સમાં કેવી રીતે લાગુ પડે છે? પહેલા આપણે શિક્ષણની વાત કરીએ. લેટિન શબ્દ છે એજ્યુકેર, જેનો અર્થ થાય છે અંદર રહેલી શ્રેષ્ઠતાને બહાર લાવવી. પણ અત્યારે તો આપણે શિક્ષણને માત્ર માર્ક્સ અને ડિગ્રીઓ ભેગી કરવાની સ્પર્ધા બનાવી દીધી છે. હા, જે બહુ ખોટું છે. શિક્ષણ એ ચારિત્ર્ય અને મૂલ્યો ઘડવાની સફર છે. દુનિયાના મહાન સંશોધકોને જુઓ. રાઇટ બ્રધર્સ, થોમસ એડિસન કે મેરી ક્યુરી.
તેઓ માત્ર કોઈ એવોર્ડ માટે કામ નહોતા કરતા. ના, તેઓ શોધની એ સફરના પ્રેમમાં હતા. અને શાસન અથવા પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં આનો અમલ કેવી રીતે થાય? કારણ કે ત્યાં તો ટાર્ગેટ જ હોય છે ને. ટાર્ગેટ હોય છે, પણ સિવિલ સર્વન્ટ માટે નીતિ નિર્માણ એ સતત મૂલ્યાંકન અને સુધારાની પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે સ્વચ્છ ભારત મિશન. હા, માત્ર શૌચાલય બનાવી દેવા એ મંજિલ નથી. બિલકુલ. કાગળ પર મંજિલ પૂરી કરવાથી પ્રોજેક્ટ સફળ નથી થતો. તેના માટે સતત લોકોના વર્તનમાં પરિવર્તન એટલે કે બિહેવિયરલ ચેન્જ લાવવો જરૂરી છે. આવો જ ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓ અને જલ જીવન મિશનમાં પણ છે. આ બધા પ્રોજેક્ટ્સ લોકોની સતત ભાગીદારી માંગે છે. અને આમાં નૈતિકતા એટલે કે એથિક્સનો મુદ્દો પણ આવે છે. કઈ રીતે? જ્યારે તમે માત્ર રિઝલ્ટ કે મંઝિલ પર ફોકસ કરો ત્યારે ટૂંકા રસ્તે ઝડપી પરિણામ લાવવાની લાલચ જાગે. ઓહ, અને એ શોર્ટકટ સીધો ભ્રષ્ટાચાર તરફ દોરી જાય. એકદમ સાચું. પણ જે અધિકારી પ્રક્રિયાને મહત્વ આપે છે તે દેશના વિકાસમાં વધુ સાર્થક અને ટકાઉ યોગદાન આપી શકે છે. આખી ચર્ચા ખરેખર આંખો ખોલી નાખે તેવી રહી. એક નિબંધમાંથી આપણે કેટલા બધા પાસાઓ જોયા. હા. જો આપણે આ સમગ્ર ચર્ચાનો અને લેખનો એક ટૂંકો સારાંશ કાઢવો હોય તો શું કહી શકીએ? સારાંશ એ જ છે કે લક્ષ્યો અને મહત્વાકાંક્ષા હોવી જરૂરી છે, પણ તેને અંતિમ મંજિલ માનવાને બદલે માત્ર સીમાચિહ્ન એટલે કે માઇલસ્ટોન માનવા જોઈએ. જેમ પ્રકૃતિ પણ સતત ગતિમાં છે નહીં? ઋતુઓનું ચક્ર, ગ્રહોનું પરિભ્રમણ, જળચક્ર. હા, પ્રકૃતિમાં કોઈ અંતિમ મંજિલ નથી હોતી. બધું જ એક પ્રવાહ છે. અને આ વિચારધારા આપણને બધું જ આપણા નિયંત્રણમાં રાખવાની ચિંતામાંથી પણ મુક્ત કરે છે. બિલકુલ. આ સમજણ આપણને નમ્રતા શીખવે છે અને દરેક ક્ષણ પ્રત્યે કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યૂડ જગાડે છે. કવિઓ અને સંતો પણ પેઢીઓથી આ જ કહેતા આવ્યા છે. હા, રવિન્દ્રનાથ ટાગોરની પેલી પતંગિયા વિશેની સુંદર વાત. હા, કે પતંગિયું મહિનાઓ નથી ગણતું, તે માત્ર ક્ષણો ગણે છે, છતાં તેની પાસે પૂરતો સમય હોય છે. અને સૂફી સંત રૂમી પણ કહે છે કે તમારો રસ્તો તમારે જાતે જ કાપવાનો છે, કોઈ બીજું તમારા માટે નહીં ચાલી શકે. આમાં મને ટી.એસ. એલિયટનો વિચાર પણ બહુ ગમ્યો કે તમામ લાંબી શોધોના અંતે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પહોંચીશું. અને તેને પહેલીવાર સાચા અર્થમાં સમજીશું. વાહ! આ સાથે જ આપણે આજના આ સત્રની પૂર્ણાહુતિ તરફ આવી ગયા છે. શ્રોતાઓને કહેવાનું કે જો આ પ્રકારના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને નિબંધો યુપીએસસી કે જીપીએસસીની તૈયારી માટે ઉપયોગી લાગ્યા હોય તો વધુ સામગ્રી માટે ગૌરવ ચૌહાણ દ્વારા તૈયાર કરાયેલા નવા નિબંધોની રાહ જુઓ. હા, અને ગૌરવ ચૌહાણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. જતા જતા એક નવો વિચારવા જેવો પ્રશ્ન મૂકીને હું આ સત્રનું સમાપન કરવા માંગીશ. ચોક્કસ, જણાવો. જો આપણે આપણા જીવનના તમામ મોટા લક્ષ્યો કે મંજિલ વિશે વિચારવાનું 1 મહિના માટે સંપૂર્ણપણે બંધ કરી દઈએ અને માત્ર આપણી દૈનિક આદતો, આપણી શીખવાની પ્રક્રિયા અને રોજના નાના પ્રયાસો પર જ ધ્યાન આપીએ તો શું આપણા માટે સફળ દિવસની વ્યાખ્યા બદલાઈ જશે? બહુ જ ગહન વિચાર છે. હા, આ વિશે જરૂર વિચારજો. સમૃદ્ધ બનવાની આ યાત્રા આમ જ ચાલતી રહેશે. ચોક્કસ. આભાર સૌનો.